નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે તમે વિજ્ઞાનનું પેપર આપીને આવ્યા અને ગણિતનું પેપર 6 માર્ચે છે. એટલે આપણી પાસે 5 દિવસનો સમય છે. આ 5 દિવસનો સમય છે ને એનો સદુપયોગ કરવાનો છે અને ભરપૂર સદુપયોગ કરવાનો છે. લડી જ લેવાનું છે આ 5 દિવસમાં. કેવી રીતે લડવાનું છે ને એની હું સ્ટ્રેટેજી તમને આ વિડીયોમાં આપવાનો છું. આ વિડીયો જે છે એ નબળા વિદ્યાર્થી, હોશિયાર વિદ્યાર્થી અને મીડિયમ વિદ્યાર્થી ત્રણેય પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે. હોશિયાર વિદ્યાર્થીઓને જેટલું પોતાને અનુકૂળ લાગે ને એટલું તમારે નોલેજ લેવાનું આ વિડીયોમાંથી. મીડિયમ વિદ્યાર્થીને તો ચોક્કસ ફાયદાકારક છે અને નબળા વિદ્યાર્થી છે એને પાસ થવા માટે કેટલું થશે ને એ પણ તમને આમાંથી ખ્યાલ આવી જશે. પણ એમાં હું ભાર નહીં આપું. તમારે સમજી લેવાનું કે હું આટલું મારાથી થાય એવું છે અને આટલું હું કરી શકું એમ છું. એટલે મેક્સિમમ તમે માર્ક્સ લાવી શકશો. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તો અહીંયા 4 ચેપ્ટર તમને આપ્યા છે: સંભાવના, આંકડાશાસ્ત્ર, યામ ભૂમિતિ અને સમાંતર શ્રેણી. આ 4 ચેપ્ટર તમને આવડવા જોઈએ. હવે જે નબળા વિદ્યાર્થી હશે ને એને સ્કૂલમાંથી કીધું જ હશે કે સંભાવના કરી નાખવાનું છે, આંકડાશાસ્ત્ર કરી નાખવાનું છે. યામ ભૂમિતિનું કદાચ ના કીધું હોય તો કાંઈ નહીં, આ 2 ચેપ્ટર તો તમને આવડવા જોઈએ, પણ પરફેક્ટ આવડવું જોઈએ. આમાંથી એક માર્ક કપાવવો જોઈએ નહીં. મીડિયમ વિદ્યાર્થી જે છે એને યામ ભૂમિતિ આવડવું જોઈએ વધારામાં, સમાંતર શ્રેણી આવડવું જોઈએ અને આ સિવાયના હું 4-5 ચેપ્ટરમાં કેટલું કેટલું આવડવું જોઈએ ને એ કહીશ. એટલે જે મીડિયમ વિદ્યાર્થી જે છે ને એ પણ વધુ માર્ક્સ લાવી શકે. અને હોશિયાર વિદ્યાર્થીને તો બધું આવડતું જોઈએ. તો એમને આ વિડીયોમાં શું ફાયદો થવાનો છે કે પેપરમાં કેવી રીતે ક્યાંથી પ્રશ્નો પૂછાય છે અને કયા કયા નંબરના પ્રશ્નો હોય છે એની ચર્ચા આપણે કરવી ત્યારે તમારે જોઈ લેવાનું કે કેવી રીતની સ્ટ્રેટેજી છે. હવે આટલા ચેપ્ટર સિવાય શું કરવાનું છે ને એ કહી દઉં. પહેલા તો પહેલું ચેપ્ટર જે છે ને એ નથી કરવાનું, બરોબર. બીજું ચેપ્ટર જે છે ને બહુપદીઓ, જે મીડિયમ વિદ્યાર્થી છે એમના માટેની વાત થાય છે. એમને 2.2 જે છે ને સ્વાધ્યાય, એમાં 2 પ્રશ્ન છે. પહેલામાં 6 દાખલા છે અને બીજામાં 6 દાખલા છે. એટલે કે કુલ 12 દાખલા છે. એટલે કે એક આ પ્રકારનો દાખલો અને એક આ પ્રકારનો દાખલો, એ 2 પ્રકારના દાખલા, એટલે 2.2 સ્વાધ્યાય તમને આવડવું જોઈએ. એટલે કે બહુપદી ચેપ્ટર આવડવું જોઈએ વધારામાં. એક આ ચેપ્ટર કરવાનું છે. ત્રીજું ચેપ્ટર જે છે એમાં શું તકલીફ પડે છે? સમીકરણ બનાવવાની તકલીફ પડે છે. સમીકરણ બનાવતા નથી આવડતા તો જવા દો. લોપની રીત આવડવી જોઈએ અને આદેશની રીત આવડવી જોઈએ. આ 2 રીત આવડવી જોઈએ. તમે કહેશો કે સાહેબ એ નથી આવડતું, તો કઈ નહીં, પણ લોપની રીત કરી નાખજો. શું કામ? છેલ્લા 2 પેપરમાં 3 માર્ક્સમાં લોપની રીત પૂછાણી છે. એટલે કે લોપની રીતની બદલે આ વખતે આદેશની રીત પૂછાઈ શકે. તમારે બેયની તૈયારીમાં રહેવાનું. પણ ધારો કે આદેશની નથી થતી તો લોપની એક કરી નાખવાની. તો એક ત્રીજું ચેપ્ટર કરવાનું છે. એમાં શું કરવાનું? લોપની રીત અને આદેશની રીત. સમીકરણ બનાવતા ન આવડે તો કંઈ નહીં, એ દાખલા ઉપર ફોકસ કરવાનું નહીં. અહીંયા તમને લોપની આદેશમાં તમને સીધા સમીકરણ આપેલા જશે તૈયાર જ, એનો ઉકેલ મેળવવાનો છે. એટલે વધારામાં ત્રીજું ચેપ્ટર. ચોથું ચેપ્ટર જે છે એ નથી કરવાનું. પાંચમું ચેપ્ટર તમને આખું નથી આવડતું તો ચિંતા નથી કરવાની. શું આવડવું જોઈએ? તો પહેલો દાખલો એમ કીધું હોય કે 20મું પદ મેળવો અથવા 22મું પદ મેળવો અથવા 50મું પદ મેળવો, એ પ્રકારનો. એટલે કે એમાં કયું સૂત્ર લાગે? an વાળું સૂત્ર લાગે. અને બીજો કયા પ્રકારનો દાખલો? તો 15 પદોનો સરવાળો મેળવો, 12 પદોનો સરવાળો મેળવો, આ પ્રકારનો દાખલો. એટલે કે સરવાવાળો. અને એમાં કયું સૂત્ર લાગે? એસએન વાળું સૂત્ર લાગે. તો એક એન વાળો દાખલો અને એક એસએન વાળો. પહેલું ચેપ્ટર નથી કરવાનું, ચોથું નથી કરવાનું, બીજું, ત્રીજું અને પાંચમામાં 2 પ્રકારના દાખલા, ત્રીજામાં 2 પ્રકારના, બીજું તો સ્વાધ્યાય 2.2. એટલે સમજી લો કે આખું ચેપ્ટર આવી ગયું. છઠ્ઠું ચેપ્ટર જે છે એ શું છે? ત્રિકોણ. ત્રિકોણમાં તમે 2 વસ્તુ કરી હશે, પ્રમેય 2 કર્યા છે. એ 2 પ્રમેય છે ને એમાં જે પહેલો પ્રમેય છે ને એ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે અને બીજો પ્રમેય છે ને એનો પ્રતિપ્રમેય છે. અથવા બીજી રીતે પૂછે, થેલ્સનો પ્રમેય અને થેલ્સનું પ્રતિપ્રમેય. એટલે એ કયા? તો આ છઠ્ઠા ચેપ્ટરના પ્રમેય. તો 2 પ્રમેય તમારે કરવાના છે.
હવે એ સિવાય શું કરવાનું છે એ બોનસમાં, આ બે પ્રમેયથી પૂરું થઈ જશે, પણ બોનસમાં શું કહું છું, છઠ્ઠા ચેપ્ટરમાં શું કરવાનું છે ને એ કહી દઉં કે થેલ્સના પ્રમેય આધારિત દાખલા હશે, એટલે કે ત્રિકોણ આપ્યો હશે, એક આ રેખા આપી હશે, તમને આ માપ આપ્યું હોય 1, આ આપ્યું હોય 2, આ આપ્યું હોય 3, તો તમને એમ કે આ માપ મેળવો. તો સૂત્ર કયું આવે? તો AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. એટલે કે થેલ્સનું જે પ્રમેય હતું એમાંથી કિંમત મૂકો, અહીંયા 1 મૂકો, અહીંયા 2 મૂકો, અહીંયા 3 મૂકો, અહીંયા EC એમ નામ રહેવા દો. આ રીતે નથી ગણવાનું વ્યવસ્થિત, આ તો તમને ખાલી કહું છું. એટલે તમને EC નું માપ જે છે ને, એટલે કે આ એ કેટલું મળશે? 6 મળશે. આ બોનસમાં 4 માર્ક્સમાં દાખલો પૂછાય છે. અને બીજું કે 4 માપ આપ્યા હોય તો શું કરવાનું? આનો ભાગાકાર કરવાનો. 1/2 નું 1/2 થાય. 3/6 હોય તો એનો ભાગાકાર કરો એટલે 1/2 થયું. આ બે ગુણોત્તર સરખા આવ્યા તો આ રેખા છે એ આ બાજુને સમાંતર છે. આને શું કહેવાય? થેલ્સનું પ્રતિપ્રમેય. પણ આ દાખલો ન આવડે તો કઈ નહીં, પણ મારી જે છે ગણતરી કે એ તમને દાખલા 2 આવડવા જોઈએ. તમારા નસીબ નહીં હોય ને તો એ સિવાયનો દાખલો પૂછાશે, પણ મેઇન તો શું છે, છઠ્ઠા ચેપ્ટરમાંથી 2 પ્રમેય આવડવા જોઈએ. એટલે એ 2 દાખલા ઉપર અત્યારે ફોકસ કરવું નથી. હવે છઠ્ઠા ચેપ્ટર સુધી પહોંચ્યા. 7મું ચેપ્ટર જે છે એ તો યામ ભૂમિતિ આવી જ ગયું, એ તો આવડવું જ જોઈએ. 8મું ચેપ્ટર ત્રિકોણમિતિ છે અને 9મું ચેપ્ટર છે ત્રિકોણમિતિના ઉપયોગો. એ નથી કરવાનું. 8મું નથી કરવાનું, 9મું નથી કરવાનું. 10મું કયું છે? વર્તુળ. તો વર્તુળ ચેપ્ટર જે છે એમાંથી તમને સ્કૂલમાં કીધું હશે 2 પ્રમેય કરવાના વર્તુળના. કેટલા પ્રમેય? 2. અને એ સિવાયના 2 દાખલા આવે છે આની જેમ જ, કે મેં કીધું બોનસમાં કે આવી રીતના એક વર્તુળ આપ્યું હોય, વર્તુળની બહાર બિંદુ P આપ્યું હોય કે એ નામ આપ્યું હોય, ગમે તે આપ્યા હોય નામ, આ બેને જોડવાના, આને જોડવાનું અને આ સ્પર્શક. તો આ જે છે 90 ડિગ્રીનો ખૂણો બને. આ કર્ણ થાય, આ એક બાજુ થાય, આ બીજી બાજુ થાય. અને આ દાખલો જે છે એ કેટલા માર્ક્સમાં હોય છે? 3 માર્ક્સમાં. આ ન હોય તો કયા પ્રકારનો દાખલો હોય? તો 2 સમકેન્દ્રી વર્તુળો, સમકેન્દ્રી એટલે બેનું કેન્દ્ર એક જ હોય, એમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. એટલે આ મોટું વર્તુળ, એની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. અને મોટા વર્તુળની ત્રિજ્યાનું માપ આપ્યું હોય, નાના વર્તુળની ત્રિજ્યાનું માપ આપ્યું હોય, તો આ જીવાનું માપ મેળવવાનું હોય. અથવા જીવાનું માપ આપ્યું હોય ના ત્રિજ્યા આપી હોય તો આ મેળવવાનું હોય. મતલબ આ 3 માંથી કોઈ પણ 2 વસ્તુ આપી હોય, ત્રીજું મેળવવાનું હોય. એટલે કે આ 2 દાખલા વધારાના, જે રીતે આ કીધું થેલ્સનું પ્રમેય ને પ્રતિપ્રમેયના દાખલા, એ જ રીતે વર્તુળના 2 દાખલા. ન કરો તો કઈ પ્રશ્ન નથી, પ્રમેય આવડવો જોઈએ. એટલે કે આ 4 ચેપ્ટર, એ સિવાય બીજું, ત્રીજું, ચોથું નહીં, 5મામાં 2 જ રીત, પછી 6ઠ્ઠામાં 2 પ્રમેય, 7મું જે છે ચેપ્ટર એ આખું, 8મું 9મું નહીં, 10મામાં 2 પ્રમેય અને 2 પ્રકારના દાખલા. પછી 11મું વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ નથી કરવાનું, 12મું પૃષ્ઠફળ ઘનફળ નથી કરવાનું, અને 13મું 14મું આંકડાશાસ્ત્ર અને સંભાવના. સ્ટ્રેટેજી આખી કમ્પ્લીટ. આટલું કરશો ને એટલે કેટલા માર્ક્સ આવશે કહું? વિભાગ બી, સી અને ડી ના 52 ગુણની તૈયારી થઈ જાય. કેટલા ગુણની? 52 ગુણની. કેટલા ગુણનો સેક્શન હોય છે? 56 નો હોય છે. વિભાગ બી, સી અને ડી 56 ગુણનો હોય છે, એમાંથી 52 ગુણની તૈયારી થઈ જશે. અને એવું નથી કે ખાલી વાતું કરું છું, તમને બતાવું છું કે કેવી રીતે માર્ક્સ આવશે. વિભાગ ડી જે છે એમાં 4 ગુણના કેટલા પ્રશ્નો પૂછાય છે? 5. એ 5 પ્રશ્નો લખો એટલે 20 ગુણ થાય. કેટલા ગુણ થાય? 20 ગુણ. હવે આ 20 ગુણ છે એમાં જોવો તો આંકડાશાસ્ત્રનો દાખલો છે એટલે એક દાખલો તમને આવડવો જોઈએ. બીજો દાખલો આંકડાશાસ્ત્રનો છે, આવડવો જોઈએ. સંભાવનાનો દાખલો છે, આવડવો જોઈએ. સંભાવનાનો દાખલો છે, આવડવો જોઈએ. આંકડાશાસ્ત્ર અને સંભાવના આંખું ઊંચીને તમને આવડવા જોઈએ. તો 4 દાખલા થઈ ગયા. લખવાના હતા કેટલા પ્રશ્નો? 5. એમાંથી 4 તો થઈ ગયા. અને પ્રમેય તમે કર્યા હોય 4, 2 ત્રિકોણના અને 2 વર્તુળના. તો આ પહેલો દાખલો છે એમાં કાં તો થેલ્સનું પ્રમેય હશે અથવા થેલ્સનું પ્રતિપ્રમેય હશે. એટલે 5મો દાખલો, એટલે 5 તો થઈ ગયા. એટલે વિભાગ ડી ના 20 ગુણ થઈ ગયા. કેટલા ગુણ થઈ ગયા? 20. હવે મેં તમને કીધું હતું ત્રિકોણના 2 દાખલા ન કરો તો ચાલશે. શું કામ?
એ આ બોનસ વાળું જે રાઉન્ડ કરું છું કે થેલ્સના પ્રમેય આધારિત દાખલાઓ અથવા થેલ્સના પ્રતિપ્રમેય આધારિત દાખલાઓ જે તમને અહીંયા બતાવ્યા આ પ્રકારના એ નથી આવડતા તો એ બોનસમાં છે. વિભાગ ડી ના તો 20 માર્ક આપણે થઈ ગયા. ધારો કે આમાંથી એકાદો દાખલો નથી આવડતો, આંકડા શાસ્ત્રમાં ખૂટતી આવૃત્તિ વાળો પૂછ્યો, એક્સ અને વાય વાળો કે F1 અને F2 વાળો, એ નથી આવડતો તો તમને આ કામ લાગે ને. પછી ત્રીજો પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણનો દાખલો, એટલે ચોથા ચેપ્ટરનો. એને તો આપણે ચોકડી જ મારી છે. અને સમાંતર શ્રેણી, તો એમાં મેં તમને કીધું કે આખું ન આવડે કહીને આ 2 પ્રશ્ન આવડવા જોઈએ, તો એમાં આ પ્રશ્ન તમને નહીં આવડે. આ મોટો દાખલો અઘરો હોય છે, જે છેલ્લે આવે છે ને લાકડાના ગોળવા વાળા અને આ રીતના સ્ફિયર વાળા, બરોબર, અને બટેકાની હરીફાઈ વાળા. એ દાખલા ન આવડે તો મારો ચોકડી. તોય આપણી પાસે 6 પ્રશ્નો છે, 5 તો આ અને થેલ્સના પ્રમેય આધારિત દાખલો. એટલે તમે 20 ને બીજા 4 24 ગુણનું લખી શકો, પણ આપણે 24 ગુણનું નથી લખવાનું. આપણે 5 જ પ્રશ્ન લખવાના છે. 6થો પ્રશ્ન ડાયા થઈને નથી લખવાનો. એટલો ટાઈમ બીજા દાખલામાં આપવાનો. વિભાગ ડી નું કામ પૂરું. કેટલા ગુણનું કામ પૂરું થયું? 20. આમાં કઈ ખોટું આવ્યું? છેલ્લા 2 પેપરનું એનાલિસિસ છે. ત્રિકોણનું એક પ્રમેય હશે, સમાંતર શ્રેણી, દ્વિઘાત સમીકરણ નથી આવડતું, જવા દો. 2 આંકડા શાસ્ત્રના દાખલા છે અને 2 સંભાવનાના હશે. આટલું ફિક્સ થઈ ગયું એટલે 20 માર્ક પૂરા. આમાં કોઈ જ ખોટી ચર્ચા આપણે કરી નથી. એટલે એવું નથી કે હું ખાલી બોલીશ અને માર્ક્સ આવી જાય, એમ નહીં. એટલી તૈયારી તમારે કરવાની છે. હવે વિભાગ સી ઉપર આવી જાય. વિભાગ સી માં એક અહીંયા મારે નાનકડી ભૂલ થઈ છે. અહીંયા 8 દાખલા નહીં પણ 9, એટલે કે આ જે બોક્સ કરું છું ને એ 9માં આવી જશે. કેટલામાં આવી જશે? એટલે નંબર આડાવડા હશે પણ આ પ્રકારના દાખલા છે કે 3 ગુણના તમારે 6 પ્રશ્ન લખવાના છે. એટલે 6 તરીને 18 ગુણ થાય. કેટલા થાય? 18. 6 પ્રશ્ન લખવા માટે તમારી પાસે કેટલા ઓપ્શન છે? 9. એ 9 ઓપ્શનમાં કેવા પ્રકારના દાખલા આવે છે ને એ અહીંયા મેં લખ્યા છે. કે પહેલો દાખલો છે એમાં શું લખ્યું છે? કૂટ પ્રશ્ન દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એટલે આ કયા? તો ત્રીજા ચેપ્ટરમાં સમીકરણ બનાવવા પડે છે ને પહેલા, કે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 2 ગણી છે, 5 વર્ષ પછી પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા આટલા ભાગની હશે કે આટલા ગણી હશે. આ પ્રકારના દાખલા જે છે ને એને શું કહેવાય? કૂટ પ્રશ્ન આધારિત દાખલા કહેવાય. એમાં તમને આવડે છે તો બોનસ, નથી આવડતું તો ચિંતા કરવાની નથી. આને મારો ચોકડી. સમીકરણ બનાવતા આવડે તો દાખલો આવડે, નથી આવડતું તો મારો ચોકડી. આપણે અમથોય ગણતરીમાં નથી લીધો. આપણે કીધું તું ત્રીજા ચેપ્ટરમાં લોપની રીત, ઉકેલ અને આદેશની રીતે ઉકેલ આ 2 કરવાના છે. ગયા વર્ષનું એટલે કે 2025નું અને એની આગળના વર્ષનું એટલે કે 2024નું, એમાં કઈ રીતે દાખલો પૂછાણો છે? લોપની રીતે. પણ એવું જરૂરી નથી કે આ વખતે લોપની રીતે જ પૂછાય. આપણે 2ની તૈયારીમાં રહેવાનું. અને આ નથી ફાવતું તો મૂકી દો, લોપની રીતે તૈયારીમાં રહ્યો. ન આવડે તોય કઈ પ્રશ્ન નથી, નીચે ઘણા પ્રશ્નો છે. પણ આનો 1 નંબર ગણું છું કે એક તમને આવડવો જોઈએ, લોપની રીત અને આદેશની રીત. સમાંતર શ્રેણીનો પ્રશ્ન કૂટ પ્રશ્ન પ્રકારનો એટલે કેવો? તો એમ કીધું એક 16મું પદ 5મા પદ કરતા આટલા વધુ છે તો આ મેળવો ને તે મેળવો. એ પ્રકારનો દાખલો. એને મારો ચોકડી. નથી આવડતું. યામ ભૂમિતિ તમને આવડવું જોઈએ. પછી વર્તુળનો પ્રમેય તો તમને પાકો જ કરાવ્યો હોય કે 2 પ્રમેય વર્તુળના 2 પ્રમેય ત્રિકોણના, એટલે એ આવડવું જોઈએ. એટલે એને નંબર આપું 4થું. પછી આંકડા શાસ્ત્રનો દાખલો આવડવો જોઈએ એટલે એ 5મો અને સંભાવનાનો દાખલો 6 થઈ ગયા આપણી પાસે. હવે બોનસમાં શું છે? તો આ રહ્યું 9મો નંબર વર્તુળનો દાખલો, એટલે એ 7મો નંબર બોનસમાં. ઈ વર્તુળનો દાખલો એટલે કયો? તો તમને મેં બતાવ્યું. એક આ પ્રકારનો અને બીજો આ પ્રકારનો. આ 2 પ્રકારના દાખલા. એ બોનસમાં. નથી આવડતું કઈ ચિંતા નથી. અને લોપની રીત નથી આવડતી તો તમે 5 એટેમ્પ કરી શકશો. પણ હું તો કહું કે લોપની રીત કરી નાખાય એટલે 6 પ્રશ્ન તમે એટેમ્પ કરી શકો. લોપની રીત વાળો, યામ ભૂમિતિના 2, વર્તુળનો પ્રમેય, વર્તુળનો દાખલો, આંકડા શાસ્ત્ર અને સંભાવનાનો, એટલે 7 થયા. 7માંથી તમારે લખવાના 6 જ છે, એટલે 7 નથી લખવાના આવડતા હોય તો. અને 6 લખો એટલે 18 ગુણ તો તમને આવે. એટલે વિભાગ ડી અને વિભાગ સી માં 1 પણ ગુણ કપાય એવું છે નહીં, જો તમારી તૈયારી પૂરી હોય તો.
હવે વિભાગ બી જે છે એમાં આટલું બધું છે. આટલું બધું છે એમાં શું છે, 2 ગુણના 9 પ્રશ્નો છે. એટલે કેટલા ગુણ થાય? 18 ગુણ થાય. 18 ગુણમાં કેટલી વસ્તુ કરવાની છે અને કેટલી નથી કરવાની? આપણે કીધું એટલું જ કરવાનું છે ને એમાંથી જ પ્રશ્નો હશે, પણ કયા કયા હશે ને સમજાવ. તો મેં જો પહેલી સ્લાઇડમાં કીધું કે બહુપદીનું સ્વાધ્યાય 2.2 આવડવું જોઈએ. પહેલો ને બીજો પ્રશ્ન એના હશે કે 2.2 નો પહેલો પ્રશ્ન છે એમાંથી આ હશે, બીજામાંથી આ. એટલે 6 ને 6 12 દાખલામાંથી નહીં હો, રકમ ગમે તે આવે, રીત એ પ્રકારની રહેશે. દ્વિઘાત સમીકરણને તો ચોકડી જ મારેલી છે આપણે પહેલેથી જ. સમાંતર શ્રેણીનું એનનું પદ મેળવવાનો દાખલો એટલે આપણે પહેલા કીધું કે સમાંતર શ્રેણી આખું નથી આવડતું તો કાંઈ વાંધો નહીં, તમને શ્રેણી આપી હોય એમાંથી એમ કીધું એક 5મું પદ મેળવો, 10મું પદ મેળવો, 20મું પદ મેળવો, એ પ્રકારનો દાખલો. એટલે કેવો થાય બતાવો. એમ લખ્યું હોય કે 5, 10, 15, 20, આનું 20મું પદ મેળવો. તો પ્રથમ પદને એ કહેવાય, તો એ બરાબર 5. બે વચ્ચેનો તફાવત એટલે ડી બરાબર 10 - 5, તો કેટલો જવાબ આવ્યો? 5. અને એમ કીધું કે 20મું પદ મેળવો કે 25મું કીધું, જે પણ કીધું હોય, તો હું લખું એ 20 બરાબર, આ સૂત્ર તમને આવડવું જોઈએ, a + 19 ડી થાય. અને એમ ન આવડે તમને આમ આવડવું જોઈએ, an બરાબર a + n - 1 ગુણ્યા ડી. અને a + 19 ડી કરો, એમાં a કેટલા છે? 5, વત્તાના વત્તા 19, અને ડી કેટલા છે? 5. આ 5, 19 × 5 = 95, 95 ને 5 કેટલા થાય? 100. અહીંયા દાખલો પૂરો. આ દાખલો મેં ગણી દીધો. હવે એમ કીધું હોય કે 20 પદોનો સરવાળો, તો S20. તો એમાં SN ના સૂત્રમાં કિંમત મૂકીને ગણતરી કરવાની. હવે એ ગણતરી બતાવતો નથી, પણ આ તમને આવડવું જોઈએ. તો એ કયો દાખલો આવ્યો? ચોથો, કે સમાંતર શ્રેણીનું એનનું પદ મેળવવાનો દાખલો, n પદોનો સરવાળો મેળવવાનો દાખલો. યામ ભૂમિતિ તો તમને આવડવું જ જોઈએ, યામ ભૂમિતિ તમને આવડવું જ જોઈએ. એ 4 ચેપ્ટરમાં આપણે સામેલ કર્યું હતું. ત્રિકોણમિતિની પરિચયને ચોકડી મારો, ત્રિકોણમિતિની કિંમતવાળાને ચોકડી મારો, ત્રિકોણમિતિના ઉપયોગોને ચોકડી મારો, પૃષ્ઠફળ ઘનફળને ચોકડી મારો, પૃષ્ઠફળ ઘનફળને ચોકડી મારો. અને આંકડા શાસ્ત્રનો કિંમત આપેલ દાખલો એટલે કેવી સરળતા કરી દીધી કે બહુલકનું સૂત્ર છે ને, z બરાબર l + f1 - f0 વાળું, છેદમાં 2f1 - f0 - f2 ગુણ્યા h. આ l અલગ છે હો, કારણ કે ઘણા સૂત્રમાં આખું કરી નાખીએ. મેં અહીંયા કર્યું એ પ્રમાણે આખું નથી, આટલું જ આવશે. l આગળ સાઈડમાં રહેશે, એટલે સૂત્ર લખવામાં ભૂલ ના કરતા. l અને આ બધું ગુણાકારમાં છે ને l પછી સરવાળામાં છે. તો આ બધી કિંમત આપી હોય, તમારે ખાલી કિંમત મૂકીને ગુણાકાર, ભાગાકાર ને સરવાળો બાદબાકી જ કરવાનું છે. હવે આ ગણી લો કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 પ્રશ્નો તમે એટેમ્પ કરી શકશો. કેટલા? 7. 7 દૂને કેટલા થાય? 14. અને કુલ કેટલા ગુણ છે? 18. એટલે કેટલા ગુણ કપાણા? 4. એટલે વિભાગ ડી માં એક પણ ગુણ નથી કપાતો, વિભાગ સી માં એક પણ ગુણ નથી કપાતો. જે કપાય છે એ શેમાં કપાય છે? વિભાગ બી માં. અને કેટલા ગુણ? 4 ગુણ. એ 4 ગુણમાં જે હોશિયાર છે એનો તો બધું કર્યું જોઈએ. તો એને દ્વિઘાત સમીકરણનો આવડે, ત્રિકોણમિતિનો પરિચયનો આવડે, ત્રિકોણમિતિની કિંમતનો આવડે, ત્રિકોણમિતિના ઉપયોગોનો આવડે, પૃષ્ઠફળનો આવડે, ઘનફળનો આવડે. એટલે જેને બધું કર્યું છે એને કઈ પ્રશ્ન જ નથી. એટલે મેં હોશિયારને એમ કીધું જેટલું તમને અનુકૂળ લાગે એટલું આમાંથી ગ્રહણ કરવાનું. મીડિયમ છે એ 14 માર્ક્સનું લખી શકશે. ખ્યાલ આવે છે? 14 માર્ક્સનું લખી શકશો. કેટલું કરવાનું છે તો અહીંયા તમને કીધું પહેલી સ્લાઇડમાં. આટલા ચેપ્ટર, એ સિવાય બીજામાંથી 2.2, ત્રીજામાંથી લોપની રીત, આદેશની રીત, ચોથું નહીં, પાંચમામાંથી 2 પ્રકારના દાખલા. પણ 20મુંની બદલે સંખ્યા ગમે તે બદલાઈ શકે, સમાંતર શ્રેણી ગમે તે આવી શકે, પણ રીત આ. છઠ્ઠામાંથી પ્રમેય તો કર્યા જ હોય, એના 2 દાખલા બોનસમાં, ન કરો તોય ચાલશે. પછી 7મું તો આમાં છે જ, 8મું 9મું નથી કરવાનું, 10મું વર્તુળ, વર્તુળમાં 2 પ્રમેય અને બીજા 2 દાખલા. એ દાખલા બોનસમાં હતા. પ્રમેય કરો તો દાખલા કરવાની જરૂર નથી. એટલે કે છઠ્ઠામાં અને 10મા ચેપ્ટરમાં 2 પ્રમેય તો તમે કર્યા જ છે, 2 દાખલા મેં એક્સ્ટ્રા કીધા. કરો તો સારું, કારણ કે બીજું કંઈક ન આવડતું તમે એ લખી શકો. અહીંયા જે છે આપણી ગણતરી જે છે એ કેટલા માર્ક્સની થઈ? તો વિભાગ ડી ના 20 માર્ક, વિભાગ સી ના
કેટલા માર્ક? 18 માર્ક અને વિભાગ બી ના 14 માર્ક. એટલે 8 ને 4 12 નો બગડો, વધી 1 2 ને 1 3 ને 4 ને 5 52 માર્કનું થયું. કેટલા માર્ક્સમાંથી? 56. કેટલું સહેલું હતું. વધારામાં થોડુંક જ આવ્યું અને વધારાનું નથી કરતા તોય તમે મેક્સિમમ ટ્રાય માર્ક લાવી શકશો. હવે આટલું થઈ ગયા પછી હવે આ બીજા દાખલા જે છે આ વર્તુળવાળા, કે સમકેન્દ્રી વર્તુળવાળો છે કે ભાઈ આ વર્તુળવાળો છે કે બીજી વસ્તુ, દાખલા લખવા કેવી રીતે, એના માટે એક સરસ મજાની વસ્તુ છે. શું વસ્તુ છે? તો એક ઈ બુક બનાવેલી છે મેં. એ તમને ફ્રીમાં આપું છું. કેમાં? ફ્રીમાં. પણ તમારા મોબાઈલમાં, વોટ્સઅપમાં નહીં. મારી એપ્લિકેશન છે જેડી મેથ્સ એકેડમી. પ્લે સ્ટોર ઉપરથી ગોતી લેવાની, એમાં રજીસ્ટર કરી નાખવાનું. રજીસ્ટર કરશો એટલે ક્લાસ 10 મેથ્સ ગુજરાતી મીડિયમ એવું લખેલું આવશે. એના ઉપર ક્લિક કરીને કન્ટિન્યુ આપવાનું. કન્ટિન્યુ આપશો એટલે ત્યાં ઈ બુકનું ઓપ્શન હશે હોમ પેજમાં. શેનું હશે? ઈ બુકનું. ઈ બુકમાં તમે જશો એટલે તમને ફ્રીમાં એક બુક દેખાશે. એ જે બુક છે ને એમાં 229 પેજ છે. એ બુકમાં શું શું છે ને કહી દઉં. તો પહેલા તો બોર્ડના 2 પેપરનું સોલ્યુશન, છેલ્લા 2 વર્ષના, એટલે કે 2025નું બોર્ડનું પેપર અને 2024નું બોર્ડનું પેપર, એનું સોલ્યુશન કરેલું છે ટાઈપિંગ ફોર્મેટમાં. એ સિવાય બાકીના જે પેજ છે ને 183 પેજ સમથિંગ છે. એમાં શું છે તો 1 થી 14 ચેપ્ટર છે ને આપણી પાસે, એમાંથી 13 ચેપ્ટરની બોર્ડે પ્રશ્ન બેંક બનાવેલી છે શાળામાં એકમ કસોટી લેવા માટે. આ વર્ષે નહીં, ગયા વર્ષે. આ વર્ષે બનાવી છે પણ એમાં અમુક થોડાક જ પ્રશ્નો હતા. ગયા વર્ષે વધુ પ્રશ્નો હતા અને બધા આઈએમપી પ્રશ્નો. તો એ 14 ચેપ્ટરમાંથી 13 ચેપ્ટર જે છે એની પ્રશ્ન બેંક બનાવી હતી. તો એ પ્રશ્નના જવાબો મારા હેન્ડ રિટન ફોર્મેટમાં અને સારા અક્ષરે, અહીંયા તમે જોશો એ તો ખરાબ અક્ષર છે, સારા અક્ષરે વ્યવસ્થિત લખેલા હશે એટલે તમને ખ્યાલ આવે કે પરીક્ષામાં દાખલો કેવી રીતે ગણવો. તો આ મટીરિયલ જે છે એ તમને ઈ બુક સ્વરૂપે ફ્રીમાં એપ્લિકેશન ઉપર મળવાનું છે. એક આ વસ્તુ વધારાની હતી. એટલે જો તમે વિડીયો જોવો છો તો આ ઈ બુકનો ઉપયોગ કરજો, ચોક્કસ ફાયદો થશે, તમને ખ્યાલ આવશે. અને એમાં વિભાગ એની તૈયારી થઈ જશે. ખાસ તો આપણે અહીંયા વિભાગ એની ચર્ચા નથી કરી, પણ પહેલા આટલું કરી નાખો. વિભાગ એ માટેના કેવા પ્રશ્નો હશે ને વધારાના ઘણા પ્રશ્નો અંદર હશે, તો એની તૈયારી તમને ઈ બુકમાંથી થઈ જશે. અને બોર્ડના 2 પેપરનું સોલ્યુશન આપેલું છે. હવે બીજી એક વસ્તુ કે આ વિડીયો તમે જોઈ લીધો, તમને ખ્યાલ આવી ગયો, ન આવી ગયો ફરીથી જોઈને તમે ચોપડામાં બધું લખી લો કે એમાંથી શું શું કરવાનું છે. બીજી વસ્તુ કે યુટ્યુબમાં અત્યારે બધી ચેનલવાળા મારી જેમ વિડીયો મૂકતા હશે કે લાઈવમાં બધું રિવિઝન કરાવતા હશે. તો તમારે રિવિઝનની જરૂર હોય તો ચોક્કસથી જોડાજો. પણ હું તમને એમ કહું કે તમને બધું આવડે છે ને તો જ રિવિઝનની જરૂર હોય. અને જે મેં આ સ્ટ્રેટેજી આપી એ પ્રમાણે તમારે તૈયાર કરવું હોય, આવડે છે તો કંઈ પ્રશ્ન જ નથી. કદાચ કંઈક નથી આવડતું, તમારે રિવિઝનના લેક્ચર નથી જોવા, તો તમે યુટ્યુબમાં સર્ચ કરશો, યુટ્યુબમાંથી વિડીયો ગોતશો, એ ચાલુ કરશો એટલે એડવર્ટાઇઝ આવશે ને તમારો ટાઈમ બગડશે. આના માટેનું સોલ્યુશન છે. હવે આ મારી વાત કરી પૈસા કમાવાની, અને પૈસા એટલે વધારે નથી કમાવાના. કોર્સની પ્રાઇસ 99 રૂપિયા રાખેલી છે. કેટલા રૂપિયા? 99. એટલે તમારે ઘરે મહેમાન આવ્યા હોય ને તમે થમ્સઅપની બોટલ 2 લીટર લાવો ને તો એના 100 રૂપિયા થઈ જાય. એટલે 99 રૂપિયાનો કોર્સ છે. આમ 99નો નથી હો, એમાં 125 વિડીયો છે, એની ચર્ચા કરવાની છે હવે. એટલે ભલે તમારે 99 નથી ખર્ચવા, એપ્લિકેશન તો તમારે ઇન્સ્ટોલ કરી જ લેવાની. શું કામ? આ તમને ફ્રીમાં મળે છે અને સારું મટીરિયલ છે. આ બુક હું છે એ 100 રૂપિયામાં સેલ કરતો હતો, બરોબર છે. એટલે એ તમને ફ્રીમાં આપું છું, એટલે એ તો તમારે એપ્લિકેશન કરવાની જ છે ઇન્સ્ટોલ. હવે આ કોર્સની ચર્ચા કરવી, તમારે લેવો ન લો તોય કંઈ પ્રશ્ન નથી, લો તોય કંઈ પ્રશ્ન નથી. અને આ મેં વિડીયો જે છે એ કોર્સ માટે નહોતો બનાવ્યો, આ સ્ટ્રેટેજી માટે બનાવ્યો હતો. પણ જેને જરૂર છે એના કામની વસ્તુ છે, તો હું તમને કહી દઉં શું શું મળશે વિડીયોમાં. તો અહીંયા તો આ જે છે એ થંબનેલ છે, પણ એમાં તમારે કંઈ ડિટેલમાં નથી વાંચવું. કોર્સમાં શું મળશે તો આખું ગણિતના દરેક સ્વાધ્યાયનું વિડીયો સોલ્યુશન,
અને ધારો કે મેં તમને વર્તુળવાળા દાખલા કીધા, તમને નથી આવડતા, તો અંદર વિડીયો ગોતી લ્યો. હવે સ્વાધ્યાયનું વિડીયો સોલ્યુશન છે. તમે કાંઈક દાખલો ભૂલી ગયા તો તમારા સરને પૂછવા જાઓ કાં ફોન કરો, એની કરતાં આમાંથી વિડીયો જોઈ લો. તો બીજું, યુટ્યુબમાં અને આ એપ્લિકેશનમાં શું ફેર પડે એ કહી દઉં. યુટ્યુબમાં એડવર્ટાઇઝ આવે, તમારે વિડીયો ગોતવા પડે અને અલગ અલગ શિક્ષકના મળે. આમાં તો પ્લેલિસ્ટ જ હશે કે ભાઈ સ્વાધ્યાય ચેપ્ટર 1 છે તો 1ના 3 વિડીયો, તો અંદરથી સીધો જ મળી જાય કે 1ના 3 વિડીયોમાંથી 1.3માં જવું છે, 1.2માં જવું છે કે 1.1માં જવું છે. બીજું ચેપ્ટર જે છે તો સ્વાધ્યાય 2.2 ક્યાં છે એના વિડીયો તરત મળી જશે. એટલે કે આખું ગણિતનું સોલ્યુશન છે. શું નથી કહી દઉં, સાબિતીવાળા દાખલા નથી. સાબિતીવાળા દાખલા જનરલી પૂછાતા નથી. તમારા નસીબ એવા હોય તો સાબિતીવાળો પૂછી નાખે, બાકી જનરલી પૂછાતા નથી. એટલે આમાં સાબિતીવાળા દાખલા નહીં હોય, બાકી બધા દાખલાનું વિડીયો સોલ્યુશન હશે. એ વિડીયો સોલ્યુશન આરે એની પીડીએફ તો મળશે જ તમને. જે આપણે ભણાવ્યું હોય એની પીડીએફ તમને મળશે અંદર. પછી બોર્ડ પ્રશ્ન બેંકના દરેક દાખલાનું સોલ્યુશન, એટલે જે 183 પેજની હું તમને જે બુક આપું છું ને ફ્રી, એટલે ટોટલ 229 પેજ, એમાંથી જે 183 પેજ છે ને એ બોર્ડ પ્રશ્ન બેંકના છે, એનું વિડીયો સોલ્યુશન એ તમને મળશે. હવે એ સિવાય બેઝિક ગણિતના 5 પ્રશ્નપત્રોનું સોલ્યુશન અને સ્ટાન્ડર્ડ ગણિતના 5 પ્રશ્નપત્રો, એટલે એ કયા? તો જે બધા પ્રકાશનો બહાર પાડતા હોય ને એના. તો ગયા વર્ષના બેઝિકના 5 છે ગાલાના, અને એની આગળના વર્ષના સ્ટાન્ડર્ડના 5 છે ગાલાના. એટલે કે 10 પ્રશ્નપત્રોનું વિડીયો સોલ્યુશન છે. એની પીડીએફ લગભગ આમાં અવેલેબલ નથી. તો આ 10 પેપર 80 ગુણના 10 પેપરનું સોલ્યુશન છે, આખું ગણિત છે અને બોર્ડની પ્રશ્ન બેંક છે. એટલે કે કુલ 125 વિડીયો છે. કેટલા વિડીયો છે? 125 વિડીયોની મેં પ્રાઇસ કેટલી રાખી છે તમારા માટે? ખાલી 99 રૂપિયા. અને વેલિડિટી કેટલી રહેશે? 1 વર્ષની, ખાલી 6 દિવસ નહીં. એટલે તમારા ભાઈ બહેન કે તમારા મિત્ર 9મા ધોરણમાં ભણતા હોય તો તમે કોર્સ ખરીદીને એમને તમે આપી શકો છો. તો 125 વિડીયોનો કોર્સ છે, 99 રૂપિયા પ્રાઇસ છે, અને કેટલા વર્ષની વેલિડિટી છે? 1 વર્ષની છે. કરવાનું શું છે મેં પહેલાં સમજાવી દીધું, પણ ફરીથી પ્લે સ્ટોર પરથી જેડી મેથ્સ એકેડમી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. એમાં રજિસ્ટ્રેશન કરવાનું છે. 2 વસ્તુ આવશે, લોગિન અને રજિસ્ટર. એમાં તમારે શેમાં જવાનું? રજિસ્ટરમાં. રજિસ્ટરમાં જશો એટલે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, ગામ, સિટી, પાસવર્ડ એટલે તમારે બનાવવાનો, ઈમેલનો પાસવર્ડ નહીં. નહીંતર આ ફ્રોડ છે ને એવું લાગે, એવું નથી. એ તમારે રજિસ્ટ્રેશન કરી નાખવાનું. રજિસ્ટ્રેશન કરશો એટલે ક્લાસ 10 મેથ્સ ગુજરાતી મીડિયમ એવું લખેલું આવશે. એના ઉપર સિલેક્ટ કરીને કન્ટિન્યુ ઉપર આપવાનું. કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે હોમ પેજ આવશે. એમાં અલગ અલગ ફોલ્ડર હશે. એમાં પેઇડ કોર્સ છે એમાં જવાનું. શેમાં જવાનું? પેઇડ કોર્સ. ત્યાં તમને કેટલી કિંમત બતાવશે? 99 રૂપિયા. એ તમે પેમેન્ટ કરશો એટલે ત્યાંથી તમે કોર્સ જોઈ શકશો. પણ તમારે ફ્રી મટીરિયલ જોતું હોય તો ફ્રી કન્ટેન્ટમાં જોવા મળશે. ફ્રી કન્ટેન્ટમાં અમુક વસ્તુ હશે, જે ઓલી બોર્ડની પ્રશ્ન બેંક કીધી, પણ એ ખાલી પ્રશ્ન બેંક હશે, એનું સોલ્યુશન નહીં હોય. પણ ઈ બુક જે છે એમાં જશો તમને આ બુક જોવા મળશે, અને ખૂબ જ અગત્યની બુક છે. ઈ બુક જે છે આપણે મૂકેલી એ ફ્રી છે બધા માટે, કોર્સ લો કે ન લો. એટલે તમારે કોર્સ નથી લેવો છતાંય તમારા મિત્રોને શેર કરજો, જેથી આ બુકનો એ લાભ ઉઠાઈ શકે. અને બોર્ડના 2 પેપર સોલ્વ કરેલા છે, એટલે એ ફાયદો થશે. બસ આટલું હતું આજના વિડીયોમાં. અહીંયા આપણે વિડીયો સ્ટોપ કરીએ છીએ, અને આઈ હોપ આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થાય. અને બોર્ડનું પેપર પૂરું થાય એટલે આ જ ચેનલ ઉપર આપણે લાઈવ કરવાના છીએ એનું સોલ્યુશન. એટલે આપણને ત્યારે ખ્યાલ આવશે કે મેં કીધું હતું એ પ્રમાણે હતું કે નહોતું. બીજી એક વસ્તુ, તમને મેં કીધું કે આટલું કરવાનું, પણ એનો મતલબ એવો નહીં કે આવું આવે જ. પેપર કાઢવાવાળા ગમે ત્યાંથી પેપર કાઢે. આ મેં જે એનાલિસિસ કીધું ને એ છેલ્લા 2 વર્ષના પેપરનું કીધું, અને એ સિવાય કંઈ નવું અંદર એડ કરીએ કાંઈ એવું નથી કે ભાઈ પ્રમેયની જગ્યાએ પ્રમેય સિવાય બીજું કંઈ પૂછાય એવું નથી. કે ત્રિકોણનો પ્રમેય છે તો ત્રિકોણના 2 પ્રમેય છે, એની જગ્યાએ કદાચ સાબિતીનો દાખલો પૂછી શકે, કદાચ. એ 0.0001% સંભાવના છે, બાકી નથી. એટલે એવું છે ને એ ક્યારેક જ બનશે, એટલે એની ચિંતા કરવાની નથી. અને એવું નહીં કે આટલું જ હશે, આટલું તમારે કરી નાખવાનું છે. અને આવી જાય તો તમારે કેટલા માર્ક્સ આવી જશે? 56માંથી 52 આ, અને બાકીના જે 24 છે એમાંથી તમારી જે તૈયારી હશે એ પ્રમાણે.
કારણ કે એમાં જે છે એમાં પછી બધું એનાલિસિસ ન કરવા બેવાય ને તો 80માંથી 80 ગુણનું એનાલિસિસ થઈ જાય. પણ એ વિભાગ એમાં ગમે તેવા પ્રશ્ન ગમે ત્યાંથી કાઢી શકે. એટલે એની ચિંતા કરવાની નહીં. રેગ્યુલર તમે જે અસાઇનમેન્ટનું સોલ્યુશન કર્યું હશે બોર્ડનું ગાલાનું તમે લ્યો છો દર વર્ષે, તો એ પ્રમાણે તમારા સેક્શન એની તૈયારી થઈ ગઈ હશે. અને મારા કોર્સમાં 10 પેપર તો છે જ. એમાં સેક્શન એ છે, બોર્ડની પ્રશ્ન બેંક જે ઈ બુક તમને ફ્રીમાં આપ્યું છે એમાં સેક્શન એ છે. એટલે એની કાંઈ ચિંતા કરવાની નથી. તો બધાને વિડીયો સારો લાગ્યો હશે એવી હું આશા રાખું છું. તમારા મિત્રો સુધી શેર કરજો જેથી એ પણ આ સ્ટ્રેટેજીનો લાભ લઈ શકે. અને બહુ ચિંતા કરવાની નહીં. પરીક્ષા દેવા જાઓ ત્યારે આવડે એટલું લખી નાખવાનું. નથી આવડતું તો એમાં જેટલું તમને એમ લાગે કે ના આટલું અડધું આવડે છે તો અડધું લખી નાખવાનું. એવું નહીં કે દાખલો અડધો આવડે છે ને સાવ ન લખો. બેસ્ટ ઓફ લક બધાને. હવેના વિડીયોમાં એટલે કે પેપર સોલ્યુશનના વિડીયોમાં મળીએ.